નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચારો। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા 2 દિવસના સમયગાળા દરમિયાન ચાંદી 3400 રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું પણ માર્કેટમાં જોરદાર સસ્તું થતું જોવા મળી રહ્યું છે। પરંતુ આજરોજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોમાં સોના ચાંદી માર્કેટમાં મોંઘું થશે કે પછી સસ્તું થશે અને સોનું ખરીદવું છે તો હવે આગામી સમયગાળા દરમિયાન રોકાણ માટે અથવા તો લગ્ન માટે અને તહેવારો માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણી આ લાઈવ ગોલ્ડ અને સિલ્વર રેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના તાજા સમાચારની વાત કરીએ તો આજરોજ ભારતીય બુલિયન બજારમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સતત ઘટી રહેલા સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। તો લોકો જે છે એ રોકાણ માટે પણ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો હવે રોકાણ કરવા માટે સોનું ક્યારે ખરીદવું? તો હાલ જો મિત્રો તમે રોકાણ માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે યોગ્ય સમય જોવા મળી રહ્યો છે અને વધતા બજારમાં તમે સોના ચાંદીમાં રોકાણ કરી શકો છો। જેની સાથે વાત કરીએ તો આગામી સમયગાળા દરમિયાન હવે લોકો જે છે એ તહેવારો માટે અથવા તો લગ્ન માટે સોનાના ઘરેણાં બનાવી રહ્યા છે। તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ? તો હાલ તમે જો સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ ઘણા બધા એવા કારણો પણ છે કે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો હાલ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા હોય તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને આજરોજ સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી પણ આપણે સૌપ્રથમ મેળવી લઈએ। તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 14,280 માં, જ્યારે 10 ગ્રામ 1,42,800 માં, જ્યારે 100 ગ્રામ 14,28,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો 24 કેરેટ સોનામાં પણ આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 15,578 માં, જ્યારે 10 ગ્રામ 1,55,780 માં, જ્યારે 100 ગ્રામ 15,57,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ 1 ગ્રામ ચાંદી 275 માં, જ્યારે 10 ગ્રામ 2,750 માં, જ્યારે 100 ગ્રામ 27,500 માં અને 1 કિલો 2,75,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો ગ્લોબલ બ્રોકરેજને સોનામાં દેખાયા તેજીના 4 સંકેત અને હાલ ખરીદી માટે કેટલું રિટર્ન મળશે જેની પણ માહિતી મેળવી લઈએ। તો જો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા હોય અથવા તો પહેલેથી રોકાણ કરી લીધું છે તો આ ખબર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે અને તમારા શહેરમાં પણ જો તમે સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો ગ્લોબલ બ્રોકરેજ યુબીએસસી નું માનવું છે કે 2024 ના અંત સુધીમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું $5,900 ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને હાલ વાત કરીએ તો મિત્રો ગ્લોબલ બ્રોકરેજ યુબીએસસી સોના માટે નવો ટાર્ગેટ પણ આપી દીધો છે જેના પ્રમાણે ભારતીય બજારમાં સોનાનો ભાવ લગભગ 30,000 રૂપિયા સુધી વધી શકે છે અને 14 એપ્રિલ 2024 ના રોજ ભારતમાં સોનું લગભગ 1.47 લાખ પ્રતિ 10 ગ્રામ આસપાસ જોવા મળી રહ્યું હતું। એટલે કે જાણવા મળી રહ્યું છે કે હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય રીતે તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ મિત્રો જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો અને ખાસ કરીને વાત કરીએ તો જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા હોય અથવા તો પહેલાથી જ તમે રોકાણ કરી લીધું છે
તો આ ખબરની વાત કરીએ તો મિત્રો ગ્લોબલ બ્રોકરેજ યુબીએસસી નું માનવું છે કે 2024ના અંત સુધીમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું માર્કેટમાં $5,900 સુધી જઈ શકે છે અને ભારતીય કિંમત પ્રમાણે જોઈએ તો 1 તોલા સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં 1,70,000ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ મિત્રો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે તૂટી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કેમ સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે જેની પણ ચર્ચા કરી લઈએ તો ફેડ રેટ કટની આશા યુબીએસ નું માનવું છે કે જેમ જેમ અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં કપાત કરશે અને રીલ ચીલ્ડની નીચે આવી જશે અને ગોલ્ડ માટે માહોલ વધુ સારો થઈ શકે છે તો ઇટીએફમાં ઇન્ફ્લો વધારવાની આશા રિપોર્ટ પ્રમાણે 2026માં ગોલ્ડ ઇટીએફમાં ખરીદી વધીને 825 ટન સુધી પહોંચી શકે છે જેના લીધે સોનાની માંગ માર્કેટમાં વધતી જોવા મળી શકે છે અને જ્યારે સોનાની માંગ માર્કેટમાં વધે ત્યારે સોનું માર્કેટમાં હંમેશા માટે મોંઘું થતું હોય છે। ત્યારબાદ મિત્રો યુએસ ડોલરની પણ વાતચીત કરી લઈએ તો જ્યારે માર્કેટમાં યુએસ ડોલર મજબૂત બને છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે અને જ્યારે યુએસ ડોલરમાં સતત નબળાઈનો માહોલ જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે। ત્યારબાદ સેન્ટ્રલ બેંકની ખરીદી જારી જોવા મળી રહી છે અને યુબીએસસી નું માનવું છે કે દુનિયાભરની કેન્દ્રીય બેંક રિઝર્વ જે છે એ સતત સોનાની ખરીદી કરી રહી છે અને વધતું સરકારી દેવું અને ઊંચું દેવું ફિક્સ ચિંતાઓ પણ લાંબા સમયમાં સેફ હેવનની ખરીદીને સપોર્ટ કરતી જોવા મળી રહી છે। તો હાલમાં ગોલ્ડમાં શું થઈ રહ્યું છે તો યુબીએસ ના પ્રમાણે સોનાની કમજોરી પાછળ ઘણા બધા શોર્ટ ટર્મ ઇન્ફોર્મેશન છે જેમ કે અમેરિકી ડોલરનું મજબૂત થવું ત્યારબાદ જીઓપોલિટિકલ તણાવની વચ્ચે અત્યારે લાંબા સમય સુધી ઊંચા વ્યાજદરોની શક્યતા સામે આવી રહી છે જેના લીધે સોનું માર્કેટમાં મોંઘું થઈ રહ્યું છે। તો એક રિપોર્ટ પ્રમાણે જાણવા પણ મળી રહ્યું છે કે 29 જાન્યુઆરીના રોજ $5,594 સોનું પહોંચી ગયું હતું એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે દિવસે ને દિવસે તફાવત થતો પણ જોવા મળી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે મિત્રો શું હવે સોનું માર્કેટમાં મોંઘું થશે અને તમારા મત મુજબ શું હોવો જોઈએ સોનાનો ભાવ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો સામાન્ય માણસ માટે આનો શું અર્થ થાય છે તો લગ્નનું બજેટ વધુ મોંઘું થશે। ભારતમાં સોનું ફક્ત રોકાણ નથી પરંતુ એક પરંપરા પણ છે। જો સોનું 1.76 લાખ સુધી પહોંચશે તો લગ્ન માટે ઘરેણાં ખરીદવા વધુ મોંઘા થઈ શકે છે અને 50 ગ્રામના ઘરેણાં જે હાલમાં લગભગ 7.35 લાખમાં ઉપલબ્ધ છે તે પછી લગભગ 8.8 લાખ સુધી પણ પહોંચી શકે છે। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હવે આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને આ તેજીના કારણે સૌથી વધારે રોકાણકારો જે છે જેમ કે શેર બજારના રોકાણકારો અથવા તો કોઈ પણ લોકો હાલ અત્યારે માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે એ બધા જ લોકો સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે સોનામાં રોકાણ કરી શકો છો। જી હા મિત્રો હાલ વાત કરીએ તો એસઆઈપી પ્લાન્ટ મુજબ રોકાણકારો માટે સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો જે લોકો દર મહિને ઓછી માત્રામાં સોનું ખરીદે છે અને તેમને ભાવ વધારાના કારણે ઓછું સોનું મળશે એટલે કે સામાન્ય રકમ માટે ઓછા માત્રામાં સોનું ઉપલબ્ધ થશે અને સોનાની લોન લેનારાઓ માટે લાભ જેમની પાસે સોનું છે તેઓ ઊંચા વેલ્યુએશનના આધારે મોટી સોનાની લોન મેળવી શકે છે જેને લઈને હાલ અત્યારે લોકો સતત ને સતત સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર થતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોનું માર્કેટમાં મોંઘું થશે કે સસ્તું જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા ડેઈલી વિડીયોની માહિતી મળતી રહેશે। તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સોના ચાંદીની કિંમતોમાં શું શું ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ ચર્ચા આપણે એક નવા જ વિડીયોમાં વિસ્તારથી માહિતી ચર્ચા કરીશું।